અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દેવથી એકાદશીનો આજે આપણે બહુ જ સરસ મહિમા પૂજ્ય શ્રી પ્રકાશ સ્વામી થકી સાંભળ્યો. ઘણા બધા ઉત્સવોના આજે સમાવેશ થાય છે. પહેલા જેમને આપણને પુરાણની વાત કરી એમાં બળીરાજાની વાત કરી અને ત્યાંથી ભગવાન પોતે દેવતાઓ પાસે જાય છે. એ આજનો દિવસ છે દેવ એટલે ભગવાન એનો પ્રબોધ થાય છે. ભગવાન સ્વામિનારાયણે બળીરાજાની વાત વચનામૃતમાં કરેલી છે. ગરડા પ્રથમ પ્રકરણનું 61મું વચનામૃત. તો એ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે એવી વાત આપણને સમજાવે છે કે ભગવાને તો બળીરાજાને ક્ષણ માત્ર માટે બાંધ્યા, પણ પ્રેમરૂપી જે દોરી હતી બળીરાજાને ભગવાન માટે જે પ્રેમ હતો તો એ દોરી કરીને ભગવાન બંધાઈ ગયા. તો કાયમ માટે એ ભગવાન બંધનની અંદર આવ્યા. તો ભગવાન સ્વામિનારાયણ આપણને એ વચનામૃતની અંદર નિષ્કામ ભક્તિના પાઠ શીખવે છે કે આપણે જો ભગવાનની નિષ્કામ ભક્તિ કરીએ અને આપણે ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દઈએ અને એમ છતાં ભગવાન આપણને કષ્ટ આપે, ભગવાન આપણને દુઃખ આપે તો પણ આપણે ભગવાનની ભક્તિમાંથી વિચલિત ન થઈએ. એવા જો આપણે ભક્ત થઈએ તો ભગવાન કાયમ માટે આપણા બંધનની અંદર આવી જાય છે. ભગવાન આપણને વશ થઈ જાય છે. બીજી એમણે વાત કરી કે ધર્મદેવનો આજે જન્મ થયો અને શ્રીજી મહારાજના વખતથી લઈને અત્યાર સુધીમાં પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી, વચ્ચે ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી અને એમણે સમજાવ્યું કે કેવો સમાજ તૈયાર કર્યો શ્રીજી મહારાજે અને વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજે ધર્મમય સમાજ તૈયાર કર્યો. સાથે એમણે એવી પણ વાત કરી કે ધર્મના નામથી આજે લોકો કેવા ધપ્પિંગ કરે છે એ પણ કેટલાક દ્રષ્ટાંતો એમણે આપણને આપ્યા અને એમને આપણને સમજાવ્યા. ધર્મ આ જે શબ્દ છે તો એ શબ્દની અંદર ઘણા બધા સદગુણોનો સમાવેશ થાય છે. પણ આપણા સંપ્રદાયની અંદર મહારાજના વખતથી અત્યાર સુધીની અંદર જ્યારે ગુણાતીત પરંપરા એ ધર્મનું વર્ણન કરે તો તે વખતે સત્ય, દયા, અહિંસા અને બ્રહ્મચર્ય એ આ 4 સદગુણોની વિશેષ કરીને વાત આપણને સમજાવે છે. આ ધર્મની અંદર એક અતિ અગત્યનો ધર્મ છે જેની વાત ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર સમજાવે છે અને એ વાત છે મધનું 33મું વચનામૃત અને લોયાનું 6ઠું વચનામૃત. તો લોયા પ્રકરણના 6ઠ્ઠા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એવી વાત કરે છે કે એ ધર્મની અંદર એવું એક સાધન કયું છે કે જે સાધનની અંદર બધો ધર્મ આવી જાય. કારણ કે આપણે જો બધા ધર્મોનો વિચાર કરવા માટે જઈએ તો ઘણા બધા સદગુણો અંદર આવે છે, પણ એવી કોઈ માસ્ટર ચાવી છે, માસ્ટર કી છે કે આપણા જીવનની અંદર જો એ દ્રઢ કરીએ અને એ રસ્તા ઉપર આપણે ચાલીએ
તો બીજા બધા ધર્મના સદગુણોને આપણે આમંત્રણ આપવું ન પડે. એની મેં આપણી પાસે આવે તો સ્વામિનારાયણ ભગવાનનો પાયો સમજાવે છે નિષ્કામ ધર્મ. સ્વામિનારાયણ ભગવાન બ્રહ્મચર્યની વાત કરે છે. ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થ અને ગ્રહસ્થની રીતે એક પત્ની અને એક પતિ. સંતો હોય તો અષ્ટાંગ બ્રહ્મચર્યનો માર્ગ છે. એ પથ ઉપર પ્રામાણિકપણે ચાલવાની વાત છે. એ સંતો માટેનો બ્રહ્મચર્ય છે. જે લોકો લગ્ન કર્યા નથી, પછી એ પુરુષ હોય કે સ્ત્રી હોય, તો એના માટે પણ જે બ્રહ્મચર્યની વાત કરી છે કે આ મા બેનની દીકરી સમજવા, કે ભાઈ સમજવા, પુત્ર અને પતિ સમજવા સ્ત્રીને માટે, તો એ માર્ગ ઉપર આપણે કેટલાય ચાલીએ તો આજે ધર્મદેવનો જે જન્મ છે અને એ જન્મ એની ઉજવણી આપણે સાચા અર્થની અંદર કરી કહેવાય. ત્યાર પછી એમણે જે વાત કરી કે નીલકંઠમાંથી સહજાનંદ થયા. શ્રીજી મહારાજનું નામ સહજાનંદ અને નારાયણ મુનિ, આ બે નામ આજના દિવસે 1857 સાલની અંદર પીપલાણામાં ત્યારે રામાનંદ સ્વામીએ નીલકંઠને દીક્ષા આપી અને તે વખતે સહજાનંદ અને નારાયણ મુનિ બે નામ પાડ્યા. સહજાનંદ એ જે 5 અક્ષર છે એ દરેક અક્ષરનો કેટલો બધો મહિમા છે જે નિષ્કુળાનંદ સ્વામીએ પોતે વર્ણન કર્યું છે. એનું ગાન એ પણ આપણને એમણે સંભળાવ્યું. આનંદની આપણને વાત પણ કરી. તો શ્રીજી મહારાજ આ આનંદ કેટલો બધો છે એનું પોતે વર્ણન કેટલાક વચનામૃતની અંદર કરે છે. એક વચનામૃત છે વડતાલ પ્રકરણનું 16મું. બીજું વચનામૃત છે સારંગપુર પ્રકરણનું 1. ત્રીજું વચનામૃત છે વડતાલ પ્રકરણનું 9મું વચનામૃત. ચોથું વચનામૃત છે પંચાળા પ્રકરણનું 1 વચનામૃત. આ બધા વચનામૃતોની અંદર ભગવાન સ્વામિનારાયણ આ ભગવાનના સુખની આપણને વાત કરે છે, વાત સમજાવે છે. જો ભગવાનની અંદર એક ક્ષણ પણ આપણી સ્થિતિ બંધાઈ ગઈ હોય તો 1000 વર્ષ સુધી આપણે સમાધિની અંદર સુખનો અનુભવ કર્યો હોય એવું આપણને લાગે. એ સિવાય પણ ઘણા બધા વચનામૃતો છે જેમાં મહારાજ એ ભગવાનના સુખની, ભગવાન પાસે જે શાંતિ છે, ભગવાન પાસે જે આનંદ છે એ વાત કરે છે. સારંગપુરનું 1 વચનામૃત છે તો એ વચનામૃતની અંદર તો પરાકાષ્ઠા સ્વામિનારાયણ ભગવાને કહી દીધી કે ભગવાનના એક નિમિષ માત્રના દર્શન, તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને આપણે વારી ફેરીને નાખી દઈએ અને ભગવાનના એક રોમની અંદર જેટલું સુખ રહ્યું છે એટલું અનંત કોટી બ્રહ્માંડના આપણે વિષય સુખ ભેગા કરીએ તો પણ એક રોમના કોટીમાં ભાગના પાષાણમાં ના આવે એટલા સુખ સ્વરૂપ ભગવાન છે. આ સારંગપુરનું 1 વચનામૃત છે. સાર એટલો જ છે, અનંત કોટી બ્રહ્માંડો છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર જે કાંઈ સુખ છે એ બધું સુખ આપણે ભેગું કરીએ અને ભગવાનનો એક રોમ લઈએ અને રોમના આપણે કરોડો ભાગ કરીએ, એમાંથી એક ભાગ લઈએ તો એ ભાગનું સુખ છે એ અનંત કોટી બ્રહ્માંડના સુખ કરતા વધારે છે. એવું એક અલૌકિક સુખ આપવા માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ પૃથ્વી પર અવતર્યા અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ એમને વચન આપ્યું કે ગુણાતીત સંતો દ્વારા આ પૃથ્વી ઉપર હું અખંડ પ્રગટ રહીશ અને જેને હિંમત હોય અને જેને ખપ હોય અને જેનામાં મુમુક્ષુતા હોય અને એ માર્ગ ઉપર જે કોઈ ચાલે ત્યાગી અથવા ગ્રહસ્થ અને બધાને આ સુખ આપવા માટે હું બંધાયેલું છું. એમાં કોઈ ભેદભાવ એ ભગવાન સ્વામિનારાયણ રાખેલો નથી. તો એ નીલકંઠમાંથી સહજાનંદ થયા. ત્યાર પછીના આપણને પ્રસંગની વાત કરી. જેતપુરની અંદર ગાદી, એ જેતપુરની અંદર શ્રીજી મહારાજે ધર્મધુરા સોંપી. આ પણ બહુ મોટી ઘટના છે અને એ ઘટનાની અંદર અતિ અલૌકિક પ્રસંગની વાત આપણે સાંભળી લીધી. ભગવાન સ્વામિનારાયણના અજોડ આધ્યાત્મિક માર્ગની અંદર, આધ્યાત્મિક ઇતિહાસના વિશ્વના તમામ ધર્મોની અંદર જે અજોડ વરદાન એ ભગવાન સ્વામિનારાયણે તે વખતે માગ્યું, એમની આપણે વાત છે એ વાત સાંભળી. પણ સાથે સાથે આપણે એક જો બીજો વિચાર કરીએ તો એ વિચાર એવો છે કે રામાનંદ સ્વામી પાસે નીલકંઠ વર્ણી આવ્યા એને માત્ર 2 વર્ષ થયા છે અને 2 વર્ષની અંદર તો 9 મહિના
તો મુલાકાત થઈ જ નથી. અને આપણે જો નેક્સ્ટ સમયનો વિચાર કરીએ તો માત્ર 1 વર્ષ ને 3 મહિના રામાનંદ સ્વામીની સાથે નીલકંઠ વર્ણી રહ્યા છે. અને રામાનંદ સ્વામીનો ગુરુ આત્માનંદ સ્વામી હતા. અને આત્માનંદ સ્વામીને રામાનંદ સ્વામી ભગવાન સાકાર છે એ શિષ્ય ગુરુને વાત સમજાવી. અને એક ભક્તિની પ્રણાલિકાની જે સ્થાપના અને દીક્ષા આપી અને એવા સારા સંતો, ધર્મમય સંતો તૈયાર કર્યા. અને રામાનંદ સ્વામીએ પણ સૌરાષ્ટ્રની અંદર સારો એવો સત્સંગનો પ્રચાર અને કચ્છની અંદર પોતે કરેલો હતો. માત્ર 1 વર્ષ અને 3 મહિનામાં એક વ્યક્તિ 7 વર્ષ સુધી બધે વિચરણ કરવા કરતા આવેલી છે. અને એ વ્યક્તિમાં વિશ્વાસ રાખવો કેવી રીતે? અને એ વ્યક્તિને મુક્તાનંદ સ્વામી કરતા આગળ મૂકવા કેવી રીતે? એ વ્યક્તિને ભયાત્માનંદ સ્વામી કરતા આગળ મૂકવા કેવી રીતે? એ વ્યક્તિને મોટા રામદાસ સ્વામી કરતા આગળ મૂકવા કેવી રીતે? તો એના પરથી આપણને એ પણ ખ્યાલ આવે છે કે રામાનંદ સ્વામી પણ પોતે આર્ષદ્રષ્ટા હતા. રામાનંદ સ્વામીને પોતાની મર્યાદાનો પણ ખ્યાલ હતો. પોતે શા માટે આ પૃથ્વી ઉપર આવ્યા છે પણ સ્પષ્ટપણે એને ખ્યાલ હતો કે માત્ર એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એની જે આગાહી એ કરવાનું અતિ ભવ્ય કાર્ય અને એ જે સેવા મને સોંપેલી છે તો એના માટે મારું આ પૃથ્વી પર અવતરણ છે. એના માટે એમાં સમાજ તૈયાર કરેલું છે. એ રામાનંદ સ્વામી પોતે સ્પષ્ટ સમજતા હતા. તો આ દિવસ ઉપર એક રામાનંદ સ્વામીનો પણ આપણને સાથે સાથે એ મહિમા એનો આપણને ખ્યાલ આવે છે. ત્યાર પછી એમણે તુલસી વિવાહની વાત કરી, સમર્પણની વાત કરી. આપણે ભગવાનને સર્વ રીતે એ સમર્પિત છે, એ સમર્પિત થઈ જવાનું છે એ ઉત્સવની વાત કરી. ત્યાર પછી એમણે હાટડીની વાત કરી કે શિયાળાની અંદર નવો શાકભાજી તૈયાર થયા હોય પણ એનો પણ ભાવાર્થ આ જ છે કે ભગવાને આપણને બધું જ આપેલું છે અને બધું જ ભગવાનનું છે. પણ આપણે ભગવાનને અર્પણ કરી અને કરવું જોઈએ. ત્યાર પછી એમણે એ પણ આપણને વાત સમજાવી કે આજના દિવસે પ્રમુખ સ્વામી મહારાજને દીક્ષા હતી અને દીક્ષા હતી સન 1939 અને કાર્તિક સુદ એકાદશીનો દિવસ હતો. અને એ દિવસે શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને પાર્ષદ દીક્ષા આપી. એમનું નામ કાઢ્યું શાંતિ ભગત. એ પ્રસંગ થયો એ બહુ નાની જગાની અંદર. બહુ મોટા કામ ઘણી વખત બહુ નાની જગામાં થતા હોય છે. આ સ્થૂળ દ્રષ્ટિ આપણી છે. સ્થૂળ દ્રષ્ટિ આપણને એવું લાગે બહુ મોટા કામ બહુ મોટી જગામાં થાય. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા ચકૈયામાં. ગુડાત્માનંદ સ્વામી પ્રગટ થયા ભાદરામાં. ભગતજી મહારાજ પ્રગટ થયા મહુવામાં. શાસ્ત્રીજી મહારાજ વેળાવમાં. એ જે શાસ્ત્રીજી મહારાજનું પ્રાગટ્ય સ્થાન છે ત્યાં મૂર્તિ પધરાવી છે. હકીકતની અંદર મૂળ એટલું જ સ્થાન હતું. આ બાજુમાં જે ચિત્રપતિમાં પધરાવી છે એ તો પાછળથી પધરાવેલી છે, પાછળથી જગા લીધેલી છે. પણ જે મૂળ સ્થાન છે એટલું જ સ્થાન હતું. તમે વિચાર કરો એ સ્થાનમાં સુવાનું ક્યાં, એ સ્થાનમાં રસોડું ક્યાં, એ સ્થાનમાં ઘર વખરી ક્યાં મૂકવાની. અને ત્યાં આગળ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે પ્રગટ થયા. તેમણે જીએપી સંસ્થાની સ્થાપના કરી. યોગીજી મહારાજનું તમે ઘર જો, એનું મોડલ બનાવેલું છે પણ બહુ નાનું ઘર. પ્રમુખ સ્વામી મહારાજનું ઘર જુઓ ચાણસદની અંદર. એ તો 2006ની સાલની અંદર રેનોવેશન થયું. તમને ઠીકઠાક લાગે પણ એ પહેલા તમે જો ચાણસદ ગયા હોય પ્રમુખ સ્વામી મહારાજનું ઘર જોયું હોય અને તમારે એ લાકડાની સીડી ઉપર ચડવું હોય ને તો શરીરને જોખમ હતું. એ કદાચ કપાટો તૂટી જાય અને તમે પડો નીચે તો જો આવા સામાન્ય ગામની અંદર બહુ જ મોટા પુરુષો પ્રગટ થયા છે અને અતિ અલૌકિક અદ્ભુત કામ થયેલા છે. એવી રીતે આંબલીવાડી પોળની અંદર 76 વર્ષ પૂરા થઈ ગયા. 77મું વર્ષ બેઠું અને આપણા માટે એક અદ્ભુત કામ એ શાસ્ત્રીજી મહારાજ કરતા ગયા. પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી. એ દીક્ષા આપીને સમગ્ર ત્યાગાશ્રમનું ગૌરવ છે એ પ્રમુખ સ્વામી મહારાજે વધારેલું છે. આજે કેવું છે આખા વિશ્વની અંદર ઘણા બધા ત્યાગી છે. વિશ્વનો આપણે વિચાર કરીએ બર્માની અંદર 1 લાખ સાધુઓ છે. બર્માની અંદર 1 લાખ. ચીન દેશની અંદર 2 લાખ કરતા વધારે સાધુઓ છે. જાપાનની અંદર 2.5 લાખ કરતા વધારે સાધુઓ છે. જાપાનની અંદર. થાઈલેન્ડની અંદર લગભગ 3 લાખ સાધુઓ છે.
અને આપણા દેશમાં 40 થી 50 લાખ સાધુઓ છે. આપણા દેશની અંદર વસ્તીનો તોટો નથી. અરે સાધુઓ છે, સાધુઓનો પણ તોટો આપણા દેશની અંદર નથી. આપણા દેશની અંદર આટલી બધા સાધુઓની પણ વસ્તી છે. કુંભ મેળાની અંદર જ્યારે ઉજ્જૈન ત્યાં આગળ અલ્હાબાદમાં કુંભ મેળો થયો તો 55 દિવસનો એ ઉત્સવ હતો. એ 55 દિવસના ઉત્સવમાં લગભગ 12 લાખ ત્યાં આગળ સંન્યાસીઓ છે એ કુંભ મેળામાં સ્નાન કરવા માટે આવેલા હતા. આખા દેશના બધા તો તે વખતે આવી શકે નહીં, પણ આવેલા હતા. 12 લાખથી ત્યાં આગળ સંખ્યા હતી. એટલે આપણા દેશની અંદર ત્યાગીની સંખ્યા પણ ઘણી બધી છે. પણ બધા સાધુ સરખા નથી. સાધુની અંદર તફાવત છે. ભગવાન સ્વામિનારાયણ પોતે વાત કરે છે વચનામૃતની અંદર. મધ્યનું 60મું વચનામૃત છે. તો એ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એવી વાત કરે છે કે જે બધા સાધુને સરખા જોયે છે ને, સરખા સમજે છે, એ અડધો વિમુખ છે. ખાલી ભગવાન લુગડા પહેરીએ અને ભગવાન લુગડાની અંદર આપણે સાધુ તરીકે માનતા હોઈએ તો આપણે સમજવું પડે કે જેમ પથ્થર બધા સરખા નથી. ખાલી ફક્ત હીરાનો તમે વિચાર કરો તો હીરાનું જે સ્પેક્ટ્રમ છે, કૃત્રિમ હીરો 120 રૂપિયામાં પણ મળે છે. ક્રિએટેડ ડાયમંડ લાગે વ્યવસ્થિતપણે, એને બનાવેલો હોય, એની ચમક પણ વ્યવસ્થિત હોય, આપણને હીરા જેવી લાગતી હોય. પણ એ જે સ્પેક્ટ્રમ કેટલું બધું, ત્યાંથી લઈને હીરાની કિંમત, કલિનન નામનો હીરો છે, સાઉથ આફ્રિકાની ખાણમાંથી આ હીરો મળેલો છે, એની કિંમત $400 મિલિયન છે. એટલે $40 કરોડ એક હીરાની કિંમત. એના કરતાં 2 હીરા મોંઘા છે જેનું એસ્ટિમેટ હજી સુધી થયું નથી. એક ફ્રાન્સની અંદર પેરિસમાં લોવર મ્યુઝિયમની અંદર રાખેલો છે, સ્ટેન્સી કરીને હીરાનું નામ આપેલું છે. અને બીજું અત્યારે લંડનની અંદર લંડન ટાવર છે. અને લંડન ટાવરમાં કોહિનૂર આખા વિશ્વની અંદર કિંમતમાં સૌથી વધારે કોઈ પણ હીરો હોય તો કોહિનૂર હીરો આપણા દેશનો છે. ગોલકોન્ડા માઇન્સની અંદર ખાણમાંથી આ હીરો બહાર નીકળેલો છે. અને મેં તમને વાત કરી 120 રૂપિયાથી લઈ અને જેની કોઈ કિંમત થઈ શકે નહીં, એટલું મોટું સ્પેક્ટ્રમ છે, એટલી મોટી એની રેન્જ છે. અને એના કરતાં પણ આપણે વિચાર કરીએ કે પ્લાસ્ટિકના આવે છે હીરા, અને કાચના કટકા પણ આવે છે જેને 120 રૂપિયાની. તેવી રીતે સાધુમાં એવું છે, સાધુની અંદર રાવણ છે, આપણું કપડાં પહેરીને આવે તો કાચનો કટકો છે અને પ્લાસ્ટિકનો કટકો છે અને દેખાય છે હીરા જેવો, પણ હીરો તો છે નહીં. પણ જે ખરેખર સાધુની આપણે વાત કરીએ કે સાધુ શા માટે થાય? મોક્ષ માટે, કલ્યાણ માટે. એના માટે સંસારનો ત્યાગ કરીને માણસ છે દીક્ષા ગ્રહણ કરે છે. એવા સાધુની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે ભેદ બતાવેલા છે. ભગવાન સ્વામિનારાયણે એવા સાધુની પણ વાત કરી. અને ભગવાન સ્વામિનારાયણ વડતાલના 3જા વચનામૃતમાં એ ભેદ કહે છે. અને ભગવાન સ્વામિનારાયણ એ ભેદ સમજાવે છે. 4 પ્રકારના મોટા પુરુષની વાત કરે. એક છે દીવા જેવા, બીજા છે મશાલ જેવા, ત્રીજા છે વીજળીના અગ્નિ જેવા, અને ચોથા છે વડવાનળ અગ્નિ જેવા. આ 4 પ્રકારના મોટા પુરુષ બતાવે છે કે નીકળ્યા છે, જો આ સંસારનો ત્યાગ કર્યો છે, કંઈક અનુભવ થયો છે. હમણાં આપણે સૂર્યપ્રકાશ સ્વામી એક સરસ વાત કરી, એ વાત પણ બહુ વિચારણીય વાત છે. આના અનુસંધાનની અંદર જ આવે છે. દીક્ષા લેનારા પણ શા માટે દીક્ષા લે છે અને ગ્રહસ્થ પણ શા માટે સત્સંગની અંદર આવે છે, તેમણે ઉલ્લેખ કર્યો. અને ઉલ્લેખ એ કર્યો, જ્યારે જ્યારે આપણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે જઈએ છીએ અને તે વખતે આપણને પણ આનંદનો અનુભવ થાય છે, આપણને પણ શાંતિનો અનુભવ થાય છે, આપણને પણ દિવ્ય પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે, આપણે પણ જીવન છે ઉર્ધ્વગામી બનાવવું જોઈએ, પ્રેરણાઓ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે. તો જે આપણે ઘરે આવીએ છીએ અને આ સમાજના બધા કામ કરવા લાગીએ છીએ, કુટુંબ કબીલાના કામ કરવા લાગીએ છીએ, નોકરી ધંધામાં જેવા આપણે લાગીએ છીએ, સોશિયલ મીડિયાની અંદર ટ્વીટ કરવા લાગીએ છીએ,
ફેસબુકની અંદર સુખ માણવા લાગીએ છીએ, ઇન્ટરનેટનું સુખ માણવા લાગીએ છીએ, એનું આપણે વિસ્મરણ થઈ જાય. એવી રીતે આશ્રમની અંદર પણ છે. ભલે ખાતે રહેતા ગ્રહસ્થ હતા, લગ્ન કર્યા નતા, ત્યાં હતા કે હું ગ્રહસ્થ બોલું છું, પણ હૃદય ખાતે નિષ્કામી હતા. ભગવાન સ્વામિનારાયણ થકી એમને સુખનો અનુભવ થયો ત્યારે ભગવાન સ્વામિનારાયણ ભગવાન તરીકે માન્યા હશે ને. પણ ત્યારે માનખંડન થયું, માનમાં સ્વાદ વધારે બનાવ્યો, ત્યારે જે સ્તુતિ કરતા હતા એ નિંદા કરવા લાગ્યા, અને જે લોકોને સત્સંગ કરાવ્યો તે સત્સંગમાંથી લોકોને પાછા પાડવા લાગ્યા. તો એવી રીતે ત્યાગાશ્રમની અંદર પણ બની શકે કે ના બની શકે. તો મહારાજ કેવી ઉપમાઓ આપે છે. શ્રીજી મહારાજે વાત કરી, મુમુક્ષુ છે, ભગવાનને સંતના યોગમાં આવ્યા છે, એને આકર્ષણ થયું છે, એને ગમેલું છે, મનની અંદર ધ્યેય પણ નક્કી થયેલો છે કે આપણે આ છેલ્લો જન્મ કરવો છે, ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી છે. પણ પેલા મોટા પુરુષની વાત કરે છે કે દીવા જેવા. તો આ ઉપમા કેમ આપી? તમે દીવો પ્રગટાવ્યો હોય અને પવનનો ઝપાટો આવે તો પવનના ઝપાટાની અંદર દીવો ઓલવાઈ જાય. એવી રીતે વિષયનો જ્યારે ઝપાટો આવે, વિષયનો યોગ થાય અને વિષયના યોગની અંદર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થાય, ભગવાનની આજ્ઞાનું વિસ્મરણ થાય, ત્યારે શરૂઆતની અંદર એની ખ્યાલ ના આવે. શરૂઆતમાં એને ખબર ન પડે, કારણ કે પુણ્યની મોટી કમાઈ કરેલી છે. જેમ કોઈ માણસ પહેલી વખત દારૂ પીવે, પહેલી વખત માણસ સિગરેટ પીવે, પહેલી વખત માણસ તમાકુ ખાય, તો તે વખતે કંઈ એને લાભ કે ગેરલાભ ખબર પડતી નથી. ઘણા એવું કહે છે તમાકુનો સ્વાદ એમને ગમતો નથી, પણ પછી ગુટકા આવે કે જેમાં મેન્થોલ નાખેલું હોય, જેમાં સ્વાદ સારો કરેલો હોય, એટલે શરૂઆતનો ભાગ છે એમ થોડો ગમે, પણ શરૂઆતમાં ખબર નહીં પડે. પણ જે માણસ નહીં લેતો હોય અને જે માણસ લેતો હશે 10 વર્ષ પછી ખબર પડશે. ન લેનારને લાભ છે, લેનારને ગેરલાભ છે. એમ એવી રીતે આ મોટા પુરુષ છે કે જ્યારે એને વિષયનો યોગ થઈ જાય, લોકો કે બોલાવા લાગે, માનવા લાગે, મહારાજ મહારાજ કહેવા લાગે, પધરામણીઓ કરાવવા લાગે, હારતોરા કરાવવા લાગે, એ બધા કાર્યક્રમ જેવા શરૂ થાય તો સંભાવના છે દીવો ઓલવાઈ જાય અને એને ખબર ના પડે. તો શ્રીજી મહારાજ વાત કરે, મોટા પુરુષ છે પણ વિષયરૂપી વાયુ, વિષયરૂપી પવનથી એ ઓલવાઈ જાય. એ ઓલવાઈ જાય તો એ દીવા કહેવાય. એના કરતાં મશાલ, એ મશાલમાં તાકાત વધારે છે. તો મશાલ સામાન્ય પવનથી ઓલાય નહીં, એને વધારે પવન જોઈએ, વધારે ઝપાટો આવે, અને વધારે ઝપાટો આવે તો એ પણ ઓલવાઈ જાય. અને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર તો એટલી અદભુત વાત કરી છે, જબરજસ્ત વાત કરી નાખી છે. આપણા મગજમાં બેસેલી વાત નથી, પણ પૂજ્ય વિવેકસાગર સ્વામી જ્યારે એનું નિરૂપણ કરે ત્યારે વિવેકસાગર સ્વામી પોતે એવી વાત કરે છે, એને અર્થવાદ કહેવાય શાસ્ત્રની અંદર. હકીકતની અંદર એવા સંતો કેવા હરિભક્તોને કોઈ પ્રશ્ન એ વિષયનો આવવાનો નથી, પણ એ આપણને લાલબત્તી ધરે છે. તો શ્રીજી મહારાજે નિમિત્ત ગોપાળાનંદ સ્વામીને બનાવ્યા, શ્રીજી મહારાજે નિમિત્ત મુક્તાનંદ સ્વામીને બનાવ્યા, શ્રીજી મહારાજે નિમિત્ત બ્રહ્માનંદ સ્વામીને બનાવ્યા, શ્રીજી મહારાજે નિમિત્ત સુખમુનિને બનાવ્યા, શ્રીજી મહારાજે નિમિત્ત સુરાખાચરને બનાવ્યા, જે જબરજસ્ત હતા. સુરાખાચર એકાંતની અંદર સ્ત્રી મળી તો એમાં લેવાયા નથી સુરાખાચર, એવા સમર્થ હતા, એ સામાન્ય તો હતા જ નહીં. તો પણ શ્રીજી મહારાજ એવી પોતે વાત કરી, આવા બધા સમર્થ છે, આવા વ્યવસ્થિત છે, પણ એને જો અતિશય સ્ત્રીનો યોગ થાય અને એમને પણ જો અતિશય ધનાધિક પદાર્થનો યોગ થાય અને એમને પણ જો અતિશય માનનો યોગ થાય, તો આ સત્સંગની અંદર જે ઉતરતા જેવા છે એ જેવા પણ રહેશે કે કેમ, એમાં પણ શંકા છે. આવી વાત મહારાજ અંત્યના 33ના વચનામૃતમાં કહીને જબરજસ્ત ત્યાગીનો આદર્શ આપે. આ બધા હું એટલા માટે તમને દ્રષ્ટાંત આપું, એના પરથી ખબર પડે કે આપણને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે કોણ છે. કે લૌકિક દ્રષ્ટિએ આપણે વાત કરીએ છીએ, કોઈનું હીરાની વાત મેં તમને કરી. આ મહારાજે વડતાલના 3જા વચનામૃતની અંદર આ દ્રષ્ટાંત આપ્યા છે કે સમગ્ર ત્યાગી વૃંદ છે એના મુકટ સમાન છે. મુકટની અંદર કોઈનું મૂક્યો હોય એવા છે, એની લીધે સમગ્ર, એકની લીધે સમગ્રનું શોભે એવા જે પુરુષ છે આ પૃથ્વી ઉપર અત્યારે હયાત છે. અને આપણને એમના દર્શન થાય છે પ્રત્યક્ષપણે, અને વિડીયોની અંદર દર્શન થાય છે. ત્યારે હું તમને એ વાત કરતો હતો કે બહુ જો પવન આવે તે પવનની અંદર એ વ્યક્તિ ઓલવાઈ જાય એની સંભાવના છે. અને જો ઓલવાઈ જાય
તો પછી શ્રીજી મહારાજ વાત કરે મોટા પુરુષ ખરા, પણ એ મશાલ જેવા છે. એના કરતા આગળની વાત કરી. આગળની વાત એ સમજાવી કે વીજળીના અગ્નિ જેવા. આજે વીજળી ભેગની અંદર રહે છે, એ વીજળી જે રહે છે પાણીની અંદર રહે છે, પણ એને કરીને વીજળી ઓલાતી નથી. તો એવા જે મોટા પુરુષ છે, તો એ મોટા પુરુષ તો શ્રીજી મહારાજ એમ સમજાવે છે કે વિષયનો યોગ થાય. મેં તમને બધું વર્ણન કર્યું. મૂળજી બ્રહ્મચારી શ્રીજી મહારાજ વર્ણન કરે, અને ગુણાતીતાનંદ સ્વામી પણ વાત કરી. શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી. મૂળજી બ્રહ્મચારીનો મહિમા કયો કે મૂળજી બ્રહ્મચારી નિષ્કામી છે. શ્રીજી મહારાજ બીજી વખત વાત કરી કે મૂળજી બ્રહ્મચારી છે એ ધર્મની અંદર કોઈ દિવસ લોપ થશે નહીં. અત્યારનું 26મું વચનામૃત મહારાજ પોતે જમાન થાય છે. સ્વામિનારાયણ ભગવાન ગેરંટી આપે છે. અને ગુણાતીતાનંદ સ્વામી એવી વાત કરી 2022 માણસ ભેગા રહે તો પણ મૂળજી બ્રહ્મચારીના મનની અંદર સંકલ્પ પણ ન થાય. આવા સમર્થ મૂળજી બ્રહ્મચારી એની જે વાત કરી એ વીજળીના અગ્નિ જેવા છે. અને એના માટે સ્વામિનારાયણ ભગવાન બીજી વાત કરે છે કે સાધન દશાવાળા આ ભગવાનના એકાંતિક સંત છે. એના કરતા આગળની વાત કરી વડવાનળ અગ્નિ જેવા મોટા પુરુષ. વડવાનળ અગ્નિ સમુદ્રની અંદર રહે છે, સમુદ્રમાં અખંડ રહે છે, અને અગ્નિ હંમેશા પ્રજ્વલિત છે. જોજો આટલું બધું પાણી છે, એટલું બધું પાણી સમુદ્રના અગ્નિ જે વડવાનળ અગ્નિને ઓલવી શકતું નથી. એમ જે વડવાનળ જેવા મોટા પુરુષ છે તો સ્થિત દશાવાળા એક પરમ એકાંતિક સંત છે. આવી અદ્ભુત અલૌકિક વાત શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપેલી છે કે જેને કરીને ક્યારેય આપણે ભરમાઈએ નહીં. એ જે ગુણાતીત સત્પુરુષની વાત કરી, જે ગુણાતીત સંતની વાત કરી, એમાં અને વીજળી જેવા જે છે એમાં તફાવત એ છે. તો ગુણાતીતાનંદ સ્વામી વાત કરી મૂળજી બ્રહ્મચારી પોતે નિષ્કામી ખરા, મૂળજી બ્રહ્મચારી પોતે એકાંતિક ખરા, પણ બીજાને કરી શકે નહીં. જ્યારે પરમ એકાંતિક સંત છે, ગુણાતીત સત્પુરુષ છે, પોતે છે ને બીજાને કરી શકે એવી એની તાકાત છે, એવી એની સામર્થ્ય છે. સહજની અંદર એની એટલી બધી જબરજસ્ત સામર્થ્ય છે, જબરજસ્ત તાકાત છે. ભગવાન એમને વશ છે, એમનું કયું ભગવાન કરે છે. ભગવાન એમની પાસે જ છે બધી રીતે. એ સંકલ્પ કરે કોઈ દિવસ ભગવાન એને મિથ્યા કરી શકે નહીં. ભગવાનને સર્વ પ્રકારે ધારણ કરીને પોતે બેઠા છે. અને એવું પવિત્ર પાત્ર છે જેના દ્વારા ભગવાન આપણને અખંડ દર્શાય છે. એમની સામર્થ્ય દબાવીને ભગવાન 8% પૃથ્વી પર વિરાજમાન છે. તેમની આંખમાં જોનારા ભગવાન છે. આપણે એમના દર્શન કરીએ છીએ. માની લીધો સાક્ષાત આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ છીએ. આ વાત શ્રીજી મહારાજ પોતે વચનામૃતની અંદર સમજાવે છે. વચનામૃત ઘણા બધા વચનામૃતો છે, ઘણી બધી વખત તમે આ વાત પણ સાંભળેલી છે. તો એવા જે વડવાનળ જેવા પુરુષ છે તો મહારાજ વર્ણન કરે છે. વડવાનળ છે, સમુદ્રના પાણીમાં રહે છે, ખારું પાણી છે, એને મીઠું કરે છે, અને મેઘ પડે છે પૃથ્વી ઉપર અને મીઠું કરીને આપે છે. એમાં આ સંસારની અંદર ખારા જીવ છે તો કેવળ મુમુક્ષુ નહીં, એમના અડફેટની અંદર કોઈ એકદમ પાપનો પર્વત જેવો એક ખારો જીવ આવી ગયો હોય, પણ જો એને સેજ શ્રદ્ધા ઉત્પન્ન થાય તો એમના જીવનનું આમૂલ પરિવર્તન થાય. એટલી બધી તાકાત, એટલી બધી સામર્થ્ય આજે ગુણાતીત સંત છે, ગુણાતીત સંત ધરાવે છે. તો એવા સત્પુરુષ આપણને પ્રાપ્ત થયા છે, જેને સંત સમ્રાટ કહેવાય. એવા પુરુષો આ પૃથ્વી ઉપર બહુ જ ઓછા થયા છે. અને એમાંના આપણને આ પુરુષ પ્રાપ્ત થયા પ્રમુખ સ્વામી મહારાજ. જો અબ્દુલ કલામ એમણે પૂછ્યું આ તિવારીને કે પ્રમુખ સ્વામીના યોગમાં તમે આવ્યા તો તમારી દ્રષ્ટિએ પ્રમુખ સ્વામી મહારાજ કેવા? તો તિવારી કીધું મારી દ્રષ્ટિ મેં જવાબ સરસ આપ્યો. મેં કીધું 3 પ્રકારના સાધુ છે. એ ખાલી ભગવાદારી છે, શાસ્ત્રનું જ્ઞાન છે, કથા વાર્તા કરી જાણે છે, લોકોનું મનોરંજન કરી શકે, 3 કલાક સવારે 3 કલાક સાંજે 6 કલાક પારાયણ કરે, કોઈ તસ્તી મસ ન થાય એવી વાચાળતા એમને મળેલી હોય, પણ શાસ્ત્રમાં જે વાત કરી એના જીવનમાં ન હોય, એક આ પ્રકારના સાધુ છે. બીજા પ્રકારના સાધુ એવા છે કે શાસ્ત્રમાં જે કંઈ વાત કરી છે
આચરણની એ પોતાના જીવનમાં હોય. ત્રીજા પ્રકારના સાધુ એવા છે પોતે સ્વયં જ શાસ્ત્ર છે, પોતે જ શાસ્ત્ર. અને આ ત્રીજા પ્રકારના સંત હું પ્રમુખ સ્વામી મહારાજને માનું છું, આવું તિવારી સાહેબે કીધું. હવે તમે વિચાર કરો કલામે જવાબ શું આપ્યો હશે? કલામ રાજી થયા છે ડોક્ટર કલામ? કલામે કીધું ઠીક છે, હું તને 50% આપું છું, 50% આપું છું. તો કે હવે તમે વાત કરો. પ્રમુખ સ્વામી મહારાજ એવા નાવિક છે કે અત્યાર સુધીની અંદર લાખો માણસોને આ ભવસાગર પાર કરીને ભગવાનના ધામમાં લઈ ગયા છે, એવા એ સંત છે. જે શ્રીજી મહારાજે વડવાના લગ્ન જેવા પુરુષની વાત કરી એ વાત છે. એટલે આજનો દિવસ બહુ પવિત્ર દિવસ છે. અને આજના દિવસે છેલ્લી જાહેરાત કરી નીલકંઠ વર્ણિની પ્રતિષ્ઠા થવાની છે 14મી ડિસેમ્બર. અને મહાપૂજાનું વર્ણન કર્યું તો એની અંદર પણ ખાસ બધા હરિભક્તોને વિનંતી એ કરવાની કે તમારામાંથી ઘણા બધા હરિભક્તો મહાપૂજામાં બેસવાના છે, જેમને અનુકૂળ હોય, જેમને અનુકૂળ ના હોય મહાપૂજાની અંદર, તો એ લોકો પણ દર્શન માટે આવી શકે તે દિવસે અને ખુશીથી આખી જે વિધિ છે વિધિના પોતે દર્શન પ્રેમથી કરી શકે. પણ બધાને ખાસ વિનંતી તો એટલી જ કરવાની કે સમયસર નોંધણી કરે, કારણ કે સ્વયંસેવકોને અડચણ બહુ પડે. તમે 14 તારીખે પ્રતિષ્ઠા છે, 13 તારીખે અહીંયા પણ પાટોત્સવ છે અને 13મી ડિસેમ્બર 1996ની સાલ તે વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા આગળ જે મૂર્તિઓ છે એ મૂર્તિમાં પ્રાણ પૂરેલા હતા. એ પણ 13મી ડિસેમ્બરનો દિવસ છે. તો એ 13મી સવારે અહીંયા પાટોત્સવનો કાર્યક્રમ છે અને 14મી ત્યાં આગળ છે. તો ત્યાં સુધી કોઈ રાહ ના જોઈ, તે દિવસે નોંધાવી નહીં. પણ હમણાં વર્ણન કર્યું કે આવતો રવિવાર આવે, છેલ્લામાં છેલ્લો દિવસ છે, માટે ભાઈ તમામ હરિભક્તોને ખાસ વિનંતી કે એ પોતે મોડું કરે નહીં. અને બહુ અદ્ભુત આખું જે તમે જ્યારે જોશો તમને ગમશે. તમને 2010ની સાલમાં તમારામાંથી જે દિલ્હી અક્ષરધામ ગયા હશો અથવા ત્યાર પછી ગયા હશો અને જે મધ્ય ઘુમટ છે એનું જે નવીનીકરણ થયું અને એનો કંઈક અહેસાસ તમને આટલા સ્થાનની અંદર પણ થશે. એવું અદ્ભુત કામ પૂજ્ય ભક્તિનંદન સ્વામીએ કર્યું છે. તો બધા હરિભક્તોને ખાસ વિનંતી કે એ બધો લાભ છે એ લાભ લેજો. યાદ રાખજો શિયાળો છે એટલે ગોદડા ગ્રહણ ના થાય. બધું સુઈ ગયા હોય અને કોઈ તમને ઉઠાડવા માટે આવે. પેલો પ્રસંગ અમે એકવાર માથેરાન ગયા હતા અને માથેરાનની અંદર ત્યાં આગળ ગેસ્ટ હાઉસમાં ઉતરેલા, સાધુ થયા પહેલાની વાત છે. અને પછી પાછા કે અત્યારે ગેસ્ટ હાઉસમાં હમણાંનો કોઈ પ્રસંગ નથી, પણ અમે નાના હતા, સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. હવે તે વખતે માણસો ઓછા હતા, ઠંડીના દિવસો હતા, દિવાળી પછીની વાત. એટલે પછી એને કીધું કે ગયા શિયાળામાં અહીંયા સૂતો હતો અને મુંબઈથી એક ફોન આવ્યો. હવે આ વાત 40 વર્ષ પહેલાની વાત. તે વખતે પેલું ચકરડાવાળા ફોન હોય અને ઇમરજન્સી હોય તો જ ફોન આવે. એટલે ફોનમાં 2 વાગે આ 3-4 ગોદડા ઓડીને હું સૂતો હતો. એટલી બધી ઊંઘ હતી, શિયાળાનો ટાઈમ હતો અને ઘંટડી વાગ કરી એટલે પછી આમ ખોલી અને હું ફોન લેવા માટે ગયો. મેં પૂછ્યું હું આ રહ્યું, તો સામેથી મને કે ખાતું રહ્યું. એટલે આપણે ગોદડા ગ્રહણ ન થાય તે દિવસે બધા ખાસ ધ્યાન રાખજો. વહેલા ઉઠી જજો, અલાર્મ મૂકજો, બીજાને ઉઠાડજો અને ગણતરી કરજો. તમને ત્યાં આગળ જે સમય દાખલ થવાની વાત કરી 5:45 દાખલ કરી દેશે. 6:30 મહાપૂજા સ્ટાર્ટ થશે. માટે ફરી વખત ખાસ વિનંતી બધા સમયસર પધારજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.